મારું નામ અવિનાશ આર કટારા છે, એડિશનલ જનરલ મેનેજર પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ. સર, ખાસ 3 દિવસથી જે વિદ્યુત સહાયકની ભરતીને લઈને ઉમેદવારો ધરણા ઉપર છે, એમની માંગ છે કે જગ્યા છે પણ ભરતી થતી નથી, શું કહેશો? હવે જે એક્સ એપ્રેન્ટિસ લાઇનમેન છે એની અમે ફેબ્રુઆરીમાં 2023માં એક્ઝામ લીધી હતી. એની વેલિડિટી 1 વર્ષની હોય છે. 1 વર્ષ સુધી એક્ઝામ રિઝલ્ટ ડિક્લેર કરીએ ત્યાંથી 1 યર સુધી વેલિડિટી હોય છે. હવે એમની ટોટલ 3 માગણી છે. GSO 4 મુજબની પોસ્ટ ભરવી, વેલિડિટી ફર્ધર એક્સટેન્ડ કરવી અને જેટકો અને પીજીવીસીએલ જે ડિસ્કોમ છે એની જે રિક્રુટમેન્ટ અગાઉ થતી હતી એ રીતે એને મર્જ કરવી. હવે વેલિડિટી એક્સટેન્ડ કરવા માટેનું કોઈ પ્રોવિઝન નથી, 1 યરની જ વેલિડિટી હોય છે. કેમ કે વેલિડિટી ફર્ધર એક્સટેન્ડ કરીએ તો એમના પછીના હવે જે લોકોએ એપ્રેન્ટિસશીપ કરી હોય એવા 2 થી 3